આઈ કમ ઇન? Yeah, please come. Please take seat. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. આપના વિશે બોર્ડને જણાવશો? ઓકે સર, મેં ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષય સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે અને ત્યારબાદ હ્યુમન રિસોર્સ વિષય સાથે MBA નો અભ્યાસ કરેલો અને 3.5 વર્ષ ખાનગી કંપનીમાં એઝ એન HR મેનેજર તરીકે કામ કરેલું છે અને છેલ્લા 3 વર્ષથી ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં નાયબ શિક્ષણ અધિકારી તરીકે ફરજો નિભાવું છું અને મારો ગોલ છે એ ક્લાસ 1-2 એક્ઝામ પાસ કરીને અધિકારી બનવાનો છે. કોડ કયો છે આપનો? સોરી? કોડ. Your code. ઓકે, આઈ એમ નોટ અવેર અબાઉટ ધેટ. અચ્છા, Okay, કોડ બાર મેન્શન કરેલો હતો, મારી પાસે કાગળ નથી તો. H03 is your code. ઓકે. હવે આપના જે પ્રિફરન્સનો ઓર્ડર બતાવશો? ડેપ્યુટી કલેક્ટર મારી ફર્સ્ટ ચોઇસ છે, નાયબ તો રજિસ્ટ્રાર, ત્યારબાદ આસિસ્ટન્ટ સ્ટેટ ટેક્સ કમિશનર, આ 3 ઓર્ડર છે મારા. જીપીએસસી ક્લાસ 1-2માં આપનો આ પહેલો પ્રયત્ન છે કે અગાઉ પણ તમે પ્રયત્ન ના, કરી ચૂકેલા છો? આની પહેલાં બી 2 ઇન્ટરવ્યૂ ઓલરેડી મેં આપેલા છે. આ મારો 3જો પ્રયત્ન છે. આપને શું લાગે છે કે અગાઉના 2 પ્રયત્નોમાં કેમ આપ રહી ગયા? વોટ ઇઝ યોર પર્સનલ અસેસમેન્ટ અબાઉટ યોર ઓન સેલ્ફ? ટેલ મી. મારા ખ્યાલથી મને એવું લાગે છે કે જે મેઇન્સ એક્ઝામિનેશન છે એમાં મારા માર્ક્સ કમ્પેરેટિવલી ઓછા હતા જેટલા લોકો પાસ થયા એની તો કમ્પેરિઝનમાં. ઓકે. અચ્છા, આપ સિવિલ સર્વન્ટ શા માટે થવા માંગો છો? મારા ખ્યાલથી એક સિવિલ સર્વન્ટમાં જે બી ક્વોલિટીઝ હોવી જોઈએ એ બધી ક્વોલિટીઝ અને કેપેબિલિટીઝ છે મારામાં, તો હું એવું ઈચ્છું છું કે હું જે કામ કરું એનો બેનિફિટ મને તો મળે જ, મારી સાથે ગવર્મેન્ટ અને સિવિલ સોસાયટીઝને બી મળે. વાય સિવિલ સર્વિસીસ ઇઝ કોલ્ડ સિવિલ સર્વિસીસ? માય ક્વેશ્ચન ઇઝ, સિવિલ સર્વિસીસને સિવિલ સર્વિસીસ શા માટે કહેવામાં આવે છે? મને આઈડિયા નથી સર, સોરી. પહેલાં જે અત્યારે મુલ્કી સેવા છે, જે સિવિલ સર્વિસ છે, રાઈટ. ઇટ વોઝ રેન્ડર્ડ બાય ધ આર્મી, ઓકે. રાઈટ. અત્યારે જે સિવિલ સર્વિસીસના સિવિલ સર્વન્ટ જે કામ અને ફરજ બજાવે છે, ઓકે. that job was done by the armed forces earlier. Okay. અત્યારે રિસેન્ટલી સાઉથ આફ્રિકાની અંદર બ્રિક્સ કોન્ફરન્સ થઈ, રાઈટ? ક્યાં થઈ હતી? જોહાનિસબર્ગ. સાઉથ આફ્રિકા એકમાત્ર કન્ટ્રી છે વર્લ્ડમાં જેના 3 કેપિટલ છે. જાણો છો ક્યાં? 3 કેપિટલ છે. મને આઈડિયા નથી સર, હું જાણી લઈશ. જરા જોઈ લેજો. બ્રિક્સ કોન્ફરન્સની અંદર મોદી સાહેબે એક ઇશ્યુ એક કન્ટ્રીના પ્રીમિયર સાથે રેઝ કર્યો હતો, એના વિશે કંઈ ખ્યાલ છે? નહીં, મને આઈડિયા નથી સર. બ્રિક્સમાં હુ આર ધ પાર્ટિસિપન્ટ્સ? મેઇનલી બ્રાઝિલ. ઓકે, 6 મેઇન તો કન્ટ્રીઝ છે: બ્રાઝિલ, ઇન્ડિયા, રશિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. એટલે આના કોણ ફોરેન મિનિસ્ટર આવ્યા હતા? ના, પ્રાઇમ મિનિસ્ટર્સની તો મીટ હતી. પ્રાઇમ મિનિસ્ટર જ હતા કે પ્રેસિડેન્ટ પણ હતા? પ્રાઇમ મિનિસ્ટર હતા. પ્રેસિડેન્ટ નહીં? સર, હું સ્ટડી કરી લઈશ, હું એટલી કોન્ફિડન્ટ નથી તો મને નથી આઈડિયા. સચિવાલયમાં છો, ડેપ્યુટી એસઓ છો. એકચ્યુઅલી હેડ ઓફ ધ સ્ટેટ એન્ડ હેડ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ધીઝ નેશન્સ વેર કોલ્ડ, રાઈટ? તો હેડ ઓફ ધ સ્ટેટથી આપ શું સમજો છો? હેડ ઓફ ધ સ્ટેટ મીન્સ જે રાજ્યપાલ છે એ હેડ ઓફ ધ સ્ટેટ કહેવાશે. કોણ? રાજ્યપાલ, ગવર્નર. અને પ્રેસિડેન્ટને આપણે શું કહીશું? ઓકે, હેડ ઓફ ધ સ્ટેટ, હેડ ઓફ ધ ગવર્મેન્ટ. હેડ ઓફ ધ ગવર્મેન્ટ રાજ્યપાલ. યુ આર નોટ ક્લિયર ઓન ધીસ. ઓકે. સાઉથ આફ્રિકાની અંદર અત્યારે
સૌથી મોટા પ્રશ્નો પર્યાવરણના છે. આ જોયું કે ચાલુ ચોમાસાની અંદર ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને બીજા સ્થળે કેટલા મોટા ઇશ્યુઝ ક્રિએટ થયા હતા. ઝીરો ડે વિશે કંઈ જાણો છો? ઝીરો ડે, નો આઈડિયા સર. કેપટાઉન સિટીનું નામ સાંભળ્યું છે? રાઈટ, કેપ સાંભળ્યું ટાઉન. છે. રાઈટ. કેપટાઉન. ઓકે. આ વખતે દિલ્હીની અંદર બહુ મોટો પ્રોબ્લેમ હતો યમુના નદીના પાણીનો. વોટ વોઝ દેટ? યમુના નદીમાં લાસ્ટ ટાઈમ જે રીતના વરસાદનો અસર હતી એ પ્રમાણે પૂર જેવી સિચ્યુએશન હતી. લોકોના ઘરમાં પાણી જતું રહ્યું હતું. કેવી રીતના પોસિબલ બન્યું? નથી આઈડિયા આપને? ના, નથી આઈડિયા સર. બ્રિક્સ કોન્ફરન્સની અંદર મોદી સાહેબે જે ઇશ્યુ રેઝ કર્યો હતો એ ચાઇના સાથે રેઝ કર્યો હતો. વોટ વોઝ દેટ? મને નથી આઈડિયા સર. ચાઇના સાથે આપણો શું ઇશ્યુ છે? હા, ચાઇના સાથે પહેલાં તો બોર્ડર ઇશ્યુઝ છે આપણા. હા, ગલવાન વેલી જે છે એમાં એન્ક્રોચમેન્ટના ઇશ્યુઝ છે, પ્લસ તો ટ્રેડ રિલેટેડ બી છે. એલએસી વિશે કંઈ જાણો છો? ના સર. આપની હોબીઝ વિશે જાણો છો કંઈ? હા સર, મારી હોબી એસ જ નથી, પણ ફ્રી ટાઈમમાં હું તો ગુજરાતી નોવેલ્સ વાંચવાનું પસંદ કરું છું. આપના કોની ચોપડીઓ વધારે પસંદ કરો છો? ઓકે, મેં કુંદનિકા કાપડિયાને વાંચેલા છે. સુધા મૂર્તિની તો બુક્સ વાંચું છું. હા, કાજલ ઓઝા વૈદ્યની વાંચું છું. ઓકે. આમને જ વાંચવાનો શું આપનો? ના, એસ જ એવું નથી, બટ જે રીતના એ લોકો લખે છે એ મને વધારે અપીલ કરે છે, એ લોકોના લખાણ. એટલે હું આ પર્ટિક્યુલર ઓથર્સની બુક વાંચવાનું વધારે પસંદ કરું છું. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે શું? કાયદો અને વ્યવસ્થા જિલ્લામાં જાળવી રાખવાનું કામ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું હોય છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટમાં શું ફરક? સર યસ. આપે જે પ્રેફરન્સ આપ્યા ડેપ્યુટી કલેક્ટર, નાયબ રજિસ્ટ્રાર ને પછી આસિસ્ટન્ટ કમિશનર. આસિસ્ટન્ટ કમિશનર શું કામ કરે? એમ જનરલ પ્રોફાઇલ ખબર કઈ એની? હા, એટલે ટેક્સ રિલેટેડ જે બી ઇશ્યુઝ હોય છે કે સરકારને ટેક્સમાંથી વધારે આવક થાય એવા પ્રયત્ન. અત્યારે આપણે કઈ ટેક્સ સિસ્ટમ અમલમાં છે ભારતમાં? જીએસટી ટેક્સ સિસ્ટમ છે આપણે એની અમલમાં. પહેલાં કોઈ હતી? પહેલેથી જીએસટી છે? ના, પહેલેથી જીએસટી નથી. 2017થી જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. એની પહેલાં બીજા અલગ અલગ હતા તો ટેક્સીસ ને ત્યારબાદ આપણે તો જીએસટી વન નેશન વન ટેક્સની વિભાવનાના લીધે થઈને આપણે એવું કેમ કહીએ છીએ વન નેશન વન ટેક્સ? હા, કારણ કે આખી તો કન્ટ્રીમાં એક જ ટાઈપનું પહેલાં જે અલગ અલગ હતા જે બધા તો ટેક્સીસ એને ભેગા કરીને. આપ એવું કહેવા માંગો છો કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ટેક્સીસ હતા, એવું કહેવામાં? અલગ અલગ રાજ્યોમાં હતા અને એવું હતું કે પહેલાં જે તો રાજ્યમાં વધારે પ્રોડક્શન થતું, પહેલાં કન્ઝમ્પશન બેઝ તો ટેક્સ નહોતો. જે રાજ્યનું પ્રોડક્શન વધારે થતું એને વધારે ટેક્સની આવક થતી. અને અલગ અલગ તો રાજ્યોનું જે તો ટેક્સનું લેવલ હતું અલગ અલગ હતું. એના લીધે થઈને બધાને હવે આપણે આખા કન્ટ્રીમાં કોમન ટેક્સ સિસ્ટમ. અત્યારે આપનું કહેવું એવું છે કે હવે કન્ઝમ્પશન ઉપર ટેક્સ છે, પહેલાં નહોતો? ના, પહેલાં હતો પણ હવે કન્ઝમ્પશન બેઝ ટેક્સ છે. જેટલું એટલે જરા મને કહો ને, કન્ઝમ્પશન બેઝ એટલે શું? કન્ઝમ્પશન એટલે પ્રોડક્શન ચાહે તો ગમે એ માની લો કે સ્ટેટમાંથી હોય. ગુજરાતમાં સૌથી વધારે શું થાય છે ત્યાં મોરબીમાં? મોરબીમાં સૌથી વધારે શું ત્યાં ઉત્પાદન થાય છે? સિરામિક્સનું. સિરામિક્સ, હા, બરાબર. રાઈટ. એ માલ જાય છે મુંબઈ, તો કન્ઝ્યુમ તો મુંબઈમાં થશે. રાઈટ. તો ટેક્સ મુંબઈને મળશે કે ગુજરાતને મળશે? મુંબઈને મળશે. તો પહેલાં એ મળતો હતો કે નહીં? પહેલાં એ મુંબઈને જ મળતો હતો કે ગુજરાતને મળતો હતો? પહેલાં તો વેલ્યુ એડેડ
હતો ટેક્સ ને એની બદલે હવે જ્યાં વપરાશ વધારે થાય છે ત્યાંથી તો એટલે ટેક્સ કલેક્ટ થશે. એટલે આપણે કોઈ સરકારે ટેક્સ સિસ્ટમ કોઈ બદલી હા. તો લોકોને કે વેપારીને કંઈ ફેર પડે કે ખાલી સરકારને જ ફેર પડે? ના એટલે લોકોને બી ફરક પડશે. પહેલાંય ટાઈસ મોરબીમાં બનતી હતી, મુંબઈ જતી હતી, તો ફેર તો ના પડ્યો. ત્યાં તો કોઈ ફેર ના પડ્યો. ન મેન્યુફેક્ચરિંગમાં પડ્યો, ન ડિસ્પેચમાં પડ્યો, ન યુઝમાં પડ્યો. તો ફેર ક્યાં પડ્યો? કંઈ વાંધો નહીં. તો અત્યારે બધા જે છે એ બધા લોકોએ જીએસટી ભરવો પડે? ના એટલે લોકોએ તો ભરવો પડે છે બટ જે કોણે ભરવાનું જીએસટી? મારે તમારે બધાએ ભરવાનું? જે લોકો વસ્તુ યુઝ કરે છે એ લોકોએ બધાએ. યુઝ કરે એને ભરવાનો કે જે વેચે એને ભરવાનું? વેચે એને બી ભરવાનો બટ એ લોકોને પાછું ક્રેડિટ મળી જાય છે, પણ જે લોકો વસ્તુ યુઝ કરે છે એને ભરવાનો થશે. અચ્છા. તો તમે બીટેક કઈ જગ્યાએથી કર્યું? મેં BIT કરેલું છે. BIT? હા. ભાવનગર યુનિવર્સિટી. ભાવનગરમાં. અને વતન કયું? ભાવનગર. ભાવનગરમાં. તો ભાવનગરમાં કંઈ એવું પોર્ટ ખરું કે જે શ્રીલંકા સાથે કનેક્ટેડ હતું? અલંગ શિપયાર્ડ છે એ તો છે જ, બટ ઘોઘા પોર્ટ હતો પહેલાં, તો ત્યાંથી. ઘોઘા પોર્ટ ભાવનગરમાં આવે? હા. તો બીજું પ્લેસ ખરું કોઈ એને ત્યાં ક્યાં જતું હતું એ? સોરી? શ્રીલંકા સાથે શું કનેક્શન હતું એ ઘોઘાનું? નથી આઈડિયા, કંઈ વાંધો નહીં. અને જે આપણે કહ્યું કે ભાવનગરમાં અલંગ છે, તો ત્યાં અલંગમાં શું થાય છે? શિપ બ્રેકિંગ યાર્ડ છે એશિયાનું મોટામાં મોટું અલંગમાં. એટલે શિપને શું કરે? બ્રેક કરે, પછી એ ક્યાં જાય? યુઝ થઈ ગયેલી શિપ જે આવે છે એને એ લોકો બ્રેક કરીને એનું જે લોખંડ કે એનો જે માલ સામાન હોય છે એ એઝ અ સેકન્ડ સેલ તરીકે વેચાય છે. એટલે એના કંઈ ઇસ્યુ છે અથવા ઘટે વધે? હમણાં કંઈક જાપાન સાથે બી MOU કર્યું, કંઈક આઈડિયા ખરો? મારા ખ્યાલથી ક્લાઇમેટ રિલેટેડ ઇશ્યુઝ છે કે જે બી અહીંયા આવે છે તો એની વર્કિંગ કન્ડિશન્સ જે હોય છે તો મજૂરની એ એટલી સારી નથી. પ્લસ જે વસ્તુ કટિંગ થાય છે અહીંયા તો એના લીધે થઈને પર્યાવરણને નુકસાન તો થાય છે. ભાવનગરનો જે દરિયો છે ત્યાં જ કેમ આ ઉદ્યોગ વિકસ્યો? આપણે દરિયો તો બીજો ઘણો છે એમ. સર ભાવનગરનો દરિયો છે એ છીછરો દરિયો છે, ત્યાં યુઝ્યુઅલી એટલે તો ખાડી ટાઈપ વધારે છે દરિયા કરતાં. આપણું કોમ્પિટિટર કોણ? અલંગનું બીજું કોમ્પિટિટર કોણ? હા, પીપાવાવ પોર્ટ છે તો ત્યાં બી તો શિપ બ્રેકિંગ યાર્ડનું ધીમે ધીમે ડેવલપ અત્યારે તો થઈ રહ્યું છે, તો હું કહીશ કે કોમ્પિટિટર છે. નહીં, બીજા કોઈ દેશની રીતે વાત કરી? ચાઇના છે આપણું કોમ્પિટિટર છે. ચાઇના આપણું કોમ્પિટિટર? હા. અચ્છા. તો અત્યારે આપ જે વિભાગમાં નોકરી કરો, મને લાગે શ્રમ રોજગાર કીધું? શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ. તો તમને લાગે છે બેરોજગારી વધી હોય કે ઘટી હોય? શું થયું હશે અત્યારે? જ્યાં સુધી અસરકારી આંકડાઓનો સવાલ છે તો ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો છે, ઓલમોસ્ટ 4%. લેટ અસ નોટ કમ્પેર વિથ અધર સ્ટેટ્સ. ઓકે. પણ આમ સાચે સાચ બેરોજગારી વધી છે અત્યારે? જે માણસોને રોજગાર જોઈએ છે મળતો નથી એવું? ના, એવું નથી સર. સરકારી પ્રયત્નો એવા જ છે કે મેક્સિમમ તો બેરોજગારોની તો નોંધણી કરીને એને તો રોજગારની તકો. એ તો એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોંધણી કરી. પણ આપનો પોતાનો અનુભવ જુઓ, આપ જે ક્વોલિફિકેશન આપણે મેળવી છે એને અનુકૂળ તો નથી જોબ. હા સર, એટલે જ હું ટ્રાય કરું છું. પુરવાર નથી થતું કે બેરોજગારી છે? ના સર, એવું નથી. ડિસ્ગાઇઝડ એમ્પ્લોયમેન્ટ છે? નહીં સર, એવું નથી. મેં ખાનગીમાં બી કામ કરેલું છે તો હું નથી માનતી એવું. નહીં, આપની ક્વોલિફિકેશન જુઓ ને અત્યારની જોબ જુઓ જે કરો છો આપ. રાઈટ સર, સર. ઇટ પ્રૂવ્સ કે દેર ઇઝ અનએમ્પ્લોયમેન્ટ. ના સર, હું નથી માનતી એવું, કારણ કે આ જસ્ટ હું ક્લાસ 1-2ની પ્રિપરેશન કરતી અને મીનવાઇલ મને DYSOમાં મારું સિલેક્શન થયું છે, તો બટ મારો એન્ડ ગોલ છે એ ક્લાસ 1-2 ઓફિસર્સ બનવાનો જ છે. એક્ઝામમાં શું ફરક છે? આપે કહ્યું કે GPSCની 2 વખત પહેલાં પણ એક્ઝામ આપી છે આપે, જે ગૌણ સેવા પરીક્ષા લે છે અને GPSCની લે છે. મેઇન્સ એક્ઝામિનેશન તો નથી હોતી ગૌણ સેવાની. હમણાં કંઈ ફેરફાર થયા છે કદાચ આપને ખ્યાલ હોય? ગૌણ સેવાની એક્ઝામમાં પણ ફેરફાર થયા છે. ઓકે. કદાચ નહીં ખ્યાલ હોય, ઇટ ઇઝ ઓકે. તો
આપણે બીજી રીતે વાત કરીએ, જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામમાં શું સામ્ય છે? આપે 2 વખત આપી જ છે ને, હા અથવા શું ડિફરન્સ છે જે આપણે કદાચ ધ્યાનમાં- જીપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ્સ તો વાળો કન્સેપ્ટ નથી, જ્યારે યુપીએસસીમાં છે. અદરવાઇઝ બાકી બીજા બધા જે અહીંના જે કોમન સબ્જેક્ટ છે યુપીએસસીમાં બી તો સેમ છે. ઓકે, ચાલો, થેન્ક્સ મેડમ. ઓકે, તમે આઈટી એન્જિનિયર છો. રાઇટ ટુ પ્રાઇવસી, રાઇટ ટુ ડેટા પ્રાઇવસી, એના વિશે કંઈ જાણો છો? હા, રાઇટ ટુ પ્રાઇવસી એ આપણા પુટ્ટાસ્વામી તો જજમેન્ટથી આવેલું છે કે રાઇટ ટુ પ્રાઇવસી છે એ ભારતના બધા જ નાગરિકનો હક છે, આપણો હક બને છે. પણ જ્યાં સુધી ઓનલાઈન તો ડેટા પ્રાઇવસીની વાત છે, તો અત્યારે એસ જ કોઈ એવો તો નિયમ કે કાયદાઓ અમલમાં નથી આવેલા, વિચારણા હેઠળ છે, બટ કોઈ અમલમાં હજી સુધી નથી આવેલું. તો સરકાર વિચારે છે કે આપણો ડેટા બી એટલો જ પ્રોટેક્ટ થવો જોઈએ, એટલે અમુક સ્ટેપ્સ તો લીધેલા છે, જેમ કે સર્વર છે એ ઇન્ડિયા બેઝ જ હોવું જોઈએ, તો એવી રીતના સ્ટેપ્સ લીધેલા છે, બટ હજી સુધી કોઈ પર્ટિક્યુલર લો કે એવો નથી આવેલો. ઓકે, એના માટે કોઈ બિલ અત્યારે ચર્ચામાં હોય, ડેટા ન્યૂઝમાં? પ્રોટેક્શન બિલ જે છે એ અત્યારે ડિસ્કશનમાં છે, પણ ફાઇનલાઇઝ નથી થયું. ઓકે, એના ફાઇનલાઇઝ નહીં થવાના શું કારણો છે, શું વિરોધ છે ડેટા પ્રોટેક્શન બિલનો? જે મોટી મોટી કંપનીઝ છે, જેમ કે એમેઝોન છે, ગૂગલ છે, એ લોકોનું કહેવું એવું છે એ લોકોનો તો બિઝનેસ છે એ ઓછો તો થઈ શકે એમ છે, તો કારણ કે અમુક તો ગવર્મેન્ટ રિસ્ટ્રિક્શન્સ એ લોકોને બી ફોલો કરવા પડશે, તો એ લોકોનો અત્યારે વિરોધ છે. તો મારા ખ્યાલથી એટલે હજી સુધી ફાઇનલાઇઝ નથી થયું. ઓકે, સાયબર સિક્યુરિટીને લગતા ઇન્ડિયામાં કયા કયા પ્રશ્નો છે? સાયબર સિક્યોરિટી અત્યારે તો મોસ્ટલી ચાઇના તો વાડાના એન્ડથી આપણી જે સરકારી અમુક તો વેબસાઇટ છે એની ઉપર અટેક તો થયેલા છે. રિસન્ટ પાસ્ટમાં થયા હોય કોઈ એક્ઝામ્પલ? પૂનામાં એક પર્ટિક્યુલર તો બેંક છે, હું બેંકનું નામ રિકોલ નથી કરી શકતી, બટ એની ઉપર અટેક થયેલા છે. પ્લસ તામિલનાડુમાં આપણું ન્યુક્લિયર ની તો સાઇટ છે, તો એના પર બી આઈ થિંક તો સાયબર અટેક તો થયેલા છે, અને તો ડેટા લોસ ત્યારે બી થયેલો એક છે. રેન્સમવેર વચ્ચે ન્યૂઝમાં હતો, રાઈટ. શું નામ છે એનું? કે જે બધી સરકારી એજન્સીઓની હેક કરીને ના, સરકારી એજન્સીઓના કમ્પ્યુટર્સ એને હેક કરી લેતો હતો. રાઈટ. એવું એક રેન્સમવેર હતો. ઓકે, આઈડિયા છે? નથી રિકોલ ઓકે, વોનાક્રાય સાંભળેલું છે કે? ના. ઓકે, રેન્સમવેર અને માલવેરમાં શું ફેર હોય છે? રેન્સમવેર છે એ પર્ટિક્યુલર બ્લેકમેલિંગ ટાઈપ વધારે છે, કે પહેલાં વેબસાઇટ હેક કરીને તમારી પાસે તો પૈસાની માગણી કરે છે, અને જ્યારે તો માલવેર છે એ તમારી વેબસાઇટ છે એ અફેક્ટ કરશે, બટ એનો કોઈ તો મોટિવ છે એ તો ફાઇનાન્શિયલ મોટિવ નથી હોતો, જસ્ટ તમારી સિસ્ટમને બ્રેક કરવાનો હોય છે. ઓકે, ઇન્ડિયામાં કોઈ આઈટી રિલેટેડ લોઝ અત્યારે કરન્ટલી? આપણી 2000માં આઈટી એક્ટ છે આપણો અત્યારે એક્ઝિસ્ટિંગ છે, અને વખતો વખત તો સુધારા એમાં તો થયેલા છે. ઓકે, હમણાં એક બહુ ચર્ચાસ્પદ એક વિડીયો હતો, એને સરકારે ડાઉન કર્યો, તો એ ડાઉન કરવા માટે આઈટી એક્ટની કઈ સેક્શનનો ઉપયોગ કર્યો? આઈડિયા છે કંઈ? એ સેક્શન બહુ એકદમ જ ન્યૂઝમાં હતી. ના, આઈડિયા નથી મેડમ. સેક્શન 69A સાંભળેલું છે? ના, નથી સાંભળેલું મેડમ. ઓકે, ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ, એના વિશે કંઈ જણાવશો? હા, આગામી વર્ષોમાં અને આપણા તો ગવર્મેન્ટનો ગોલ એવો છે કે જે બી તો સર્વિસીસ છે તો સામાન્ય લોકો સુધી પહોંચતી હોય છે, તો એને તો ડિજિટલી પ્રોવાઈડ કરવાની, જેમ કે ડીબીટી છે, હેલ્થ, એજ્યુકેશન, ઓર એની તો ટ્રાન્સપોર્ટેશન રિલેટેડ, ફાઇનાન્શિયલી જે બી તો ટ્રાન્ઝેક્શન્સ થાય છે એને તો ડિજિટલી અપ્લાય કરવાના. ઓકે, તમે એઝ અ એચઆર મેનેજર પણ રહી ચૂક્યા છો, તો તમારો એક્સપિરિયન્સ પ્રાઇવેટ સેક્ટરમાં લેડીઝની ભાગીદારી અને એમને પડતી સમસ્યાઓ વિશે તમારો એઝ અ એચઆર મેનેજર શું એક્સપિરિયન્સ છે?
મારા ખ્યાલથી ખાનગી કંપનીમાં જે મેઇન એક પ્રોબ્લેમ છે એ તો મેટર્નિટી રિલેટેડ છે, જે મેં ખુદ બી ફેસ કરેલો છે કે ત્યાં પ્રાઇવેટ સેક્ટર એટલું ફ્લેક્સિબલ નથી હોતું કે મોર દેન 6 મંથ્સ ફ્લેક્સિબલ રહે, જેમ કે વર્ક ફ્રોમ હોમની તો ફેસિલિટી આપે ઓર હાફ ડે વર્કિંગની ફેસિલિટી આપે. ઓકે, તો મેટર્નિટી માટે આપણે એક કોડ બનાવેલું છે અથવા એક એક્ટ કહી શકાય, શું છે? મેટર્નિટી એક્ટ આપણો એક્ઝિસ્ટિંગ છે, એમાં આપણે 2017માં અમેન્ડમેન્ટ તો લાવેલા છે કે જેમાંથી પહેલાં 12 વીકની જગ્યાએ 26 વીકની મેટર્નિટી તો રજાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. ઓકે, એ મેટર્નિટી બેનિફિટ્સ છે એ ફક્ત ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ અથવા તો પ્રાઇવેટ સેક્ટર એમ્પ્લોઈઝ એમને જ મળે કે બીજા કોઈ શ્રમિકોને અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં હોય એમને પણ મળે? ફિલહાલ તો જે લોકો પ્રાઇવેટ અને ગવર્મેન્ટ છે એને જ મળે છે, અનઓર્ગેનાઇઝ તો સેક્ટરના શ્રમિકોને નથી મળતો. ઓકે સર. હા, તમે ગ્રેજ્યુએશન કર્યું છે બેન? ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે એન્જિનિયરિંગ કરેલું છે. ઓકે. જો હું તમને પૂછું કે ઇન્ફોર્મેશન જે શબ્દ છે એને ટૂંકમાં સમજાવો તો તમે કેવી રીતે એમને એક્સપ્લેન કરશો? હા, કોઈ પણ એવી તો માહિતી કે જેને કોઈ પણ એવી માહિતી આઈ મીન કઈ માહિતી? એ જ કહું છું, માહિતી એટલે શું? હા, કોઈ પણ એવી વસ્તુ કે જે હું ઇઝીલી કમ્યુનિકેટ કરી શકું કે જેનાથી એન્ડ તો ગોલ મારો અચીવ થઈ શકે. પણ એ ઇન્ફોર્મેશન કઈ? ઇન્ફોર્મેશનમાં શું શું આવે? ઇન્ફોર્મેશનમાં પર્ટિક્યુલર ફોર એક્ઝામ્પલ કોઈ પણ વસ્તુ હોય તો એના વિશેની તો જે પણ આજુબાજુની જે માહિતી હોય છે એ મારા ખ્યાલથી માહિતી તો આઈ મીન બનશે. ઓકે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ વિશે કોઈ આઈડિયા ખરો? હા, રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005માં તો લાગુ કરેલો છે કે ઇન્ડિયાના તો કોઈ પણ સિટીઝનને કોઈ પણ તો માહિતી મેળવવા એટલે તો સરકારી સંસ્થાઓ પાસેથી માહિતી જાણવાનો અધિકાર છે. એમાં હમણાં સંશોધન થયું છે લેટેસ્ટમાં એક, હા હા, એના વિશે કોઈ આઈડિયા ખરો? હું રિકોલ નથી કરી શકતી. ઓકે. માની લો કે મેં મારા ઘરનો સામાન OLX ઉપર વેચવા મૂક્યો છે અને મને એક ફેક કોલ આવે છે કે જે સાયબર સિક્યોરિટીથી રિલેટેડ છે. વોટ ઇઝ ધ પ્રોસિજર ટુ કમ્પ્લેન અબાઉટ ધીસ કોલ? હા, સાયબર સિક્યોરિટીને રિલેટેડ આપણે તો ટોલ ફ્રી નંબર ડિક્લેર કરેલો છે, કયો declare છે? 1098. એની ઉપર હું તો ડિરેક્ટલી તો કોલ કરીને કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકું છું. એના સિવાય કોઈ? હા, સાયબર સિક્યોરિટી સેલ છે પોલીસ સ્ટેશનમાં, તો ત્યાં બી હું તો ડાયરેક્ટલી તો કોન્ટેક્ટ કરી શકું છું. એમાં એક એ જે ટર્મ છે કે જેના અંદર આપણે આ પ્રકારના બાબતોનો શિકાર બનીએ છીએ હા હા, એને ફિશિંગ કહેવાય છે. ઓકે. તો વોટ ઇઝ ફિશિંગ? હું જાણી લઈશ સર, મને આઈડિયા નથી. તમારું થર્ડ ઇન્ટરવ્યૂ છે ને? ઓકે. ફર્સ્ટ ઇન્ટરવ્યૂમાં કેટલા માર્ક્સ હતા તમારા? 49. 49. અને સેકન્ડમાં? 53. 53. સારા માર્ક્સ જ છે. આનો મિનિંગ કે તમારું સિલેક્શન કેટલા માર્ક્સથી રહી ગયું? 7 થી 8 માર્ક્સનો ગેપ મારે બંને વખત થયેલો છે. તો મારા ખ્યાલથી મેઇન્સમાં પ્રોબ્લેમ નથી, ઇન્ટરવ્યૂમાં જ પ્રોબ્લેમ હોઈ શકે. ઓકે. કેમ કે ઓન એન એવરેજ 60 માર્ક્સ તો આવતા જ હોય છે બધાને, 55-60. અને તમારે 5-6 માર્ક્સથી જ સિલેક્શનના અંદર કંઈ પ્રોબ્લેમ આવે છે, એટલે તમે મેઇન્સ છતાં ઇન્ટરવ્યૂ બંનેમાં સુધારી શકો છો. રેન્ક પણ સારો આવશે, પણ તેમ છતાં તમે ડિસ્કશન દરમિયાન એક વાત કરી કે ચીન અને ભારત કઈ કમ્પિટિટર છે હા હા, પોર્ટ્સના અંદર, બંદરગાહની વાત કરી, શિપિંગમાં.
તો એના સિવાય બીજા કયા સેક્ટરમાં કોમ્પિટિટર છે? ટ્રેડમાં છે કે હા ટ્રેડમાં છે, બસ ટ્રેડમાં જ છે? હા ટેકનોલોજીમાં બી છે. અચ્છા, ભારત જે છે એ ચીનથી કઈ રીતે વધારે કુશળ છે? ઓકે, એક વસ્તી વિષયક બેનિફિટ તો છે જ અહીંયા, અને મારા ખ્યાલથી અહીંયા લોકશાહી છે તો લોકોનો ઓપિનિયન અહીંયા તો વધારે મેટર કરે છે, બટ ચાઇનામાં એવું નથી. પાકું એવું નથી? હા નથી. તો હોંગકોંગમાં લોકો વચ્ચે વિરોધ કરતા દેખાયા હતા, તો પ્રદર્શન તો ત્યાંય લોકો કરે જ છે. ઓકે, પણ ત્યાંના તો ગવર્મેન્ટ રિસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ તો કરી શકે છે. રિસ્ટ્રિક્શન તો કોવિડ-19માં ભારત ઉપર હતા. હા, બટ એ પબ્લિક સેફટી માટે હતા. ત્યાં અહીંયા કોઈનો અવાજ દબાવી દેવા માટે રિસ્ટ્રિક્શન્સ એવા કોઈ નહોતા, પણ પબ્લિક સેફટી માટે હતા એવું. અચ્છા, બંધનું એલાન કરવું અને પ્રદર્શન કરવું બંનેમાં શું અંતર છે? પ્રદર્શન કરવું એટલે ઓપનલી બધાએ તો ભેગા મળીને પ્રોટેસ્ટ કરવો, અને તો બંધ એટલે મારા ખ્યાલથી હું એવું સમજુ છું કે કામકાજ કરવાનું બંધ કરી દેવું, અને જ્યાં સુધી કોઈ સોલ્યુશન તો ના મળે તો ત્યાં સુધી સ્ટેટસ કોની તો સ્થિતિ જાળવી રાખવી, એવું હું સમજુ છું. સરે જે હમણાં તમને બ્રિક્સનું પૂછ્યું એના અંદર કહ્યું હતું કે હેડ ઓફ ગવર્મેન્ટ અને હેડ ઓફ ગવર્નન્સ. તો હેડ ઓફ ગવર્નન્સ ઇટ મીન્સ પ્રેસિડન્ટ, અને હેડ ઓફ ગવર્મેન્ટ ઇટ મીન્સ PM, પ્રાઇમ મિનિસ્ટર. Chief of the executive. What is the difference between governor and lieutenant governor? ગવર્નરે Lieutenant Governor. Lieutenant governor. લેફ્ટનન્ટ ગવર્નર, ઓકે. રાજ્યપાલ છે એ કોઈ તો રાજ્યના વડા હોય છે, પણ યુટીમાં એવી રીતના નથી. એડમિનિસ્ટ્રેટરની નિમણૂક થતી હોય છે, જે લેફ્ટનન્ટ તો ગવર્નર તો તરીકે કામ કરે છે. શું ડિફરન્સ શું છે પણ? અચ્છા, દિલ્હી સર્વિસ બિલ વિશે કઈ આઈડિયા ખરો? હા, ત્યાંના અત્યારે પોલીસ અને તો જમીન અને આઈ ગેસ હજી એક સબ્જેક્ટ છે, એ 3 છે. એ તો દિલ્હી તો ગવર્મેન્ટ, પબ્લિક ઓર્ડર. હા પબ્લિક ઓર્ડર, એ દિલ્હી ગવર્મેન્ટ પાસે છે. મારા ખ્યાલથી હું મિક્સ કરું છું, નોટ શ્યોર. ઇટ્સ ઓકે. દિલ્હી લાંબા સમયથી જ્યારથી માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ બન્યા છે ત્યારથી એક અલગ રાજ્યની માંગ કરી રહ્યું છે. વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ઇટ? સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ ટુ ટ્રાન્સફર ધીસ પાવર ટુ ધ દિલ્હી? આઈ ડોન્ટ થિંક સો. કારણ કે દિલ્હીમાં આપણું દેશની રાજધાની છે, અને ત્યાં આપણું સચિવાલય અને તો કેન્દ્ર સરકારનું તો સિટિંગ છે. તો મારા ખ્યાલથી પબ્લિક સેફટી અને સિક્યોરિટીના પર્પઝથી તો કેન્દ્ર સરકાર પાસે પાવર રહેશે એ વધારે હિતાવહ રહેશે. દિલ્હી જે છે એને NCR NCT કહેવાય છે, અને દિલ્હીના NCR પણ કહેવાય છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન NCT અને NCR? મને નથી આઈડિયા સર. So this ends your interview. હા, ઓકે, થેન્ક યુ. હવે આપની સ્ટ્રેન્થ અને વીકનેસ વિશે આપણે ચર્ચા કરી લઈએ કે ઇનિશિયલી જ્યારે ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થયું ત્યારે યુ ડિડન્ટ અપિયર કોન્ફિડન્ટ, બટ લેટર ઓન ધીરે ધીરે એમનો કોન્ફિડન્સ લેવલ વધ્યો. હાલ જે જોબ કરો છો એના લગતા પ્રશ્નો આપને વધારે આવશે. પછી આપણા જે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે એને લગતા વધારે આવશે. થોડું એટલું રાખો કે જે પ્રશ્ન ના આવડે ને પોઈન્ટ બ્લેન્ક એડમિટ જ કરી લો, સોરી આઈ ડોન્ટ નો. કારણ કે એ જે પ્રશ્નો આપને નથી આવડતા એને આપ જે કંઈ પછી ફાઇનલી અલ્ટિમેટલી બોલો છો એમાં પણ દેર ઇઝ અ ટાઈમ લેગ. તો યુ શુડ બી ક્લિયર કે ભાઈ યુ વોન્ટ ટુ રિપ્લાય ધીસ ક્વેશ્ચન ઓર નોટ. Sorry sir, I don't know. Matter ends.
हम कोई प्रश्न पूछिए પછી देन यू गिव अ पॉज एंड देन यू स्टार्ट. આટલું જરા જોઈ લો. હા, એટલે ભાવનગરની જે વાત કરી ને આપણે, જે ઘોઘાનું મેં શ્રીલંકાનું કીધું ને, તો એક પેલી કહેવત છે, તમને કદાચ અત્યારે યાદ આવી. ઘોઘાની લાડીને લંકાનો વર. ઊંધું કર્યું તમે. sorry, લંકાની લાડીને લંકાની ઘોઘાનો લાડીને વર. ઘોઘાનો. એટલે એ પોર્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ, એનાથી સાબિત થાય છે કે એ વખતે ટ્રેડ રિલેશન હતા બીજા દેશો સાથે આપણે, બરાબર. હવે જે અલંગની વાત કરી, અલંગ જે છે ને એ નેચરલ પોર્ટ છે. ત્યાં અને કદાચ આપણે મુલાકાત લીધી કે નહીં ખબર નથી, પણ એની અંદર બહુ જોરદાર કરંટ હોય છે. તમે ગણ્યા જોઈએ ત્યાં 193 પ્લોટ છે. પ્લોટ નંબર 1નું જો શિપ હોય ને, ઘણીવાર કરંટ એવો આવે ને તો 20 નંબરના પ્લોટમાં જઈને ઊભું રહે શિપ, એટલો બધો કરંટ છે. એટલે દરિયામાં એને ચાલુ રાખવું પડે છે. 5 જે નોટિકલ માઇલ હોય ને ત્યાં ચાલુ રાખીને જ ઊભું રહે જ્યાં સુધી બીચિંગ ના થાય. હવે બીચ ઉપરથી બન્યું બીચિંગ, એટલે ત્યાં નેચરલ ટેકનોલોજી છે બીચિંગની. નહીં તો ડ્રાય ડોક બનાવવું પડે કે જેને ખેંચી લાવે ને પછી પાછું તરતું મૂકે ને એવું. આપણું કોમ્પિટિટર બાંગ્લાદેશ છે એ બાબતમાં, કારણ કે એક તો ત્યાંથી જે યુરોપના બધા શિપ આવે ડિસ્ટન્સ ઓછું થઈ જાય અને ટ્રાવેલ કરવાનું, લેબર ચીપ છે. અને આપણે ત્યાં આ બધા ઇસ્યુઝ છે. અને જે આપણે કહ્યું ત્યાં મેડિકલ ફેસિલિટી નથી, તો એક્સિડન્ટ થાય છે, કારણ કે ઓપન છે એમને એમ ત્યાં બધો ગેસ ખોલે છે ને એવું કરે છે. તો ટાટા મેમોરિયલ રિસર્ચે કર્યું તો 470 માણસો તો મરી ગયા છે અત્યાર સુધીમાં. એટલે ભાવનગર આપનું વતન છે, કદાચ ખબર નહીં પૂછે તો એના વિશે થોડુંક પાકું કરી લેજો. હવે જે જીએસટીની વાત કરી, જીએસટીમાં એક તમે જે રીતે કીધું ડેસ્ટિનેશન શબ્દ તમે નહીં કીધું, પણ તમે કન્ઝમ્પશનનું કીધું. તો એકચ્યુઅલી ડેસ્ટિનેશન પ્રિન્સિપલ છે, જે પહેલાં ઓરિજિન પ્રિન્સિપલ હતો. મોરબીની ટાઈસ મુંબઈ જતી હતી ત્યારે ગુજરાતને ટેક્સ મળતો હતો. હવે કન્ઝ્યુમ મહારાષ્ટ્રમાં થશે એટલે મહારાષ્ટ્રને ટેક્સ મળે, એટલે આ ફરક પડી ગયો. એટલે અત્યારે કેવું થઈ ગયું કે ધારો કે ગુજરાતને ટેક્સ વધારો હોય તો કન્ઝમ્પશન વધારવું પડે એ રીતે. અને બાકી તો આપણે જે કીધું જે હોબી ને એ બધામાં, તો નોવેલ્સ કીધી તો સુધા મૂર્તિની એટલી બધી મને નથી લાગતું નોવેલ્સ હોય એમ. આની બરાબર છે, કાજલ ઓઝા વૈદની કે ઇવન કુંદનિકા કાપડિયાની બી હવે તો ખાસ છે નહીં. ફેમસ એમની 7 પગલાં આકાશમાં હતી એ જ છે એમ. તો અને મેં પ્રશ્ન નથી પૂછ્યો, પણ બાકી આપણે જે રીતે સાહેબે પૂછ્યું ફિશિંગનું, તો તમને ખબર હોવી જોઈએ કે હેકિંગ શું છે, વાયરસ શું છે, ફિશિંગ શું છે, ત્રણેય વચ્ચેનો તફાવત. બરાબર, બસ મારા આટલા પોઈન્ટ. ઓકે, હવે તમે તમારી પાસે આમ તો 3 તમારા જે બેકગ્રાઉન્ડ છે ને એ 3 સ્ટ્રોંગ છે, એમાંથી ઘણા બધા ક્વેશ્ચન પડી શકે એમ છે. આઈટી એન્જિનિયરિંગ તમે કહો છો એટલે અત્યારે ડિજિટલ ઇન્ડિયાને લગતી જેટલી બી સ્કીમો છે, ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ છે, પછી એને લગતી જે બી આપણે ડિજિટલાઇઝેશન કરીએ છીએ, લેન્ડ રેકર્ડ ડિજિટલાઇઝેશન હોય, અન્ય અલગ અલગ પોર્ટલ્સ હોય, ટ્રાન્સપરન્સી માટે આપણે ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ, ગુડ ગવર્નન્સ માટે યુઝ કરીએ છીએ, એ બધી જ આઈટી રિલેટેડ વસ્તુઓ, બધી જ જે ઇનિશિયેટિવ્સ છે બધા તમને ખબર હોવી જોઈએ. એટલીસ્ટ તમે 2-4 એક્ઝામ્પલ આપી શકો. પછી સેકન્ડ થિંગ, રાઇટ ટુ ડેટા પ્રાઇવસી, ડેટા પ્રોટેક્શન બિલ, એ તમે થરો તૈયાર કરી લેજો. સેક્શન 69E ખાસું ચર્ચામાં હતું, બરાબર, એ બી એક સેક્શન વાંચી લેજો. પછી સાયબર સિક્યુરિટી, એના ચેલેન્જીસ અને એને કઈ રીતે ઓવરકમ કરવા, એના માટે કયા કોડ લાવી શકાય, શું કરી શકે ગવર્મેન્ટ, એ ઉપાયો. એના સિવાય બ્લોકચેન ટેકનોલોજી, એઆઈ ટેકનોલોજી, બરાબર, એઆઈનો યુઝ ઇન ગવર્મેન્ટ અને ઇન ઓવરઓલ આપણે ક્યાં ઉપયોગ કરી શકીએ. બીજો તમારો જે એરિયા આવે છે એઝ અ હ્યુમન એઝ એન HR મેનેજર, તો એની અંદર તમારે હ્યુમન રિસોર્સ ઉપર મેં નથી ખેંચ્યું, પણ HDI ઇન્ડેક્સ શું છે, એમાં કન્ટ્રીઝનું લિસ્ટિંગ કઈ રીતે છે, ઇન્ડિયાનો કેટલામાં નંબરનો રેન્ક છે. પછી એઝ અ HR મેનેજર તમારા સારા એક્સપિરિયન્સ કયા છે, એઝ અ મેં તમને જેમ પૂછ્યું કે લેડીઝનું ઇન્વોલ્વમેન્ટ એમાં કેટલું છે, શું પર્સન્ટેજ છે, મેટર્નિટી બેનિફિટના કેવા પ્રશ્નો છે, ચેલેન્જીસ શું છે એ. અને એની સાથે પાછું લિંક થાય છે તમે શ્રમ અને કૌશલ વિભાગના DYSO છો, એટલે તમારે હ્યુમન રિસોર્સ અને કૌશલ વિકાસ આ બંનેને લિંક કરી અને કૌશલ વિકાસની જેટલી બી સ્કીમો છે એ બંનેને સાથે જોવી પડશે, બરાબર. અને ત્રીજો જે ક્રાઇટેરિયા છે શ્રમ, બરાબર, એટલે લેબર ડિપાર્ટમેન્ટના જેટલા બી આઈટી રિલેટેડ ઇનિશિયેટિવ હોય તો ખાસ જોઈ લેજો. જે એનું પોર્ટલ હોય, એપ્લિકેશન ચાલતી હોય, એ બધું તમારે જોવું પડશે. અને સરે જેમ પૂછ્યું કે ભાવનગરનું જે પોર્ટ પૂછ્યું, એ રીતે ભાવનગરનું એક યુનિક ટુરિસ્ટ પ્લેસ છે નિષ્કલંક મહાદેવ,
તો એના વિશે બી તમને કંઈ પૂછે કે જેમાં ભરતી ઓટના જે ટાઈમિંગ્સ છે એ પ્રમાણે એમાં અંદર જવાય છે દરિયાની અંદર અને પછી બહાર નીકળાય છે, તો એ શું કામ થાય છે, એની સાયન્ટિફિક ફિનોમેના શું છે, બરાબર. એટલે એ બી અમુક જે યુનિક જે નેચર છે એ બધી વસ્તુઓ તમને આઈડિયા હોવો જોઈએ. અને હજી એક વસ્તુ આમાં લેક થાય છે, આધાર કાર્ડનો ડેટા, અને વચ્ચે કોવિન પોર્ટલના ડેટાને રિલેટેડ એક ઇસ્યુ ચાલતા હતા, ડેટા લીકના ઇસ્યુ ચાલતા હતા. તો એ બધી વસ્તુઓ મતલબ તમારી જે ડિજિટલ બેકગ્રાઉન્ડ સાઇડ છે ને એ તો થરો કરીને જોવી પડશે. ઓકે. કૌશલ્યવર્ધનમાં જેમ કે અત્યારે આપણે DDU GKY ને કૌશલ્યવર્ધન કેન્દ્રો છે એના પર તમે તૈયાર કરી લેજો, કારણ કે એ ક્વેશ્ચન તો આવશે જ તમારા પર. જો તમારા 2 મોક જે થયા છે એમાં 4 માર્ક્સ વધ્યા છે, તો જરૂરી નહીં કે દર વખતે એમાં વધશે જ, ઘટી પણ શકે. એટલે મેઇન્સ તો તમારે સ્ટ્રોંગ કરવું જ પડશે. એક એ મુદ્દો જે મને લાગ્યો. બીજું, સરે જે બાજુમાં પૂછ્યું સરે, એ તો બહુ બેઝિક ક્વેશ્ચન હતા. હેડ ઓફ ગવર્મેન્ટ, હેડ ઓફ ગવર્નન્સ, હેડ ઓફ ધ સ્ટેટ એન્ડ હેડ ઓફ ધ ગવર્મેન્ટ એમ સમજો તમે. એક પોલિટિકલ ભણેલા વ્યક્તિને એમ પણ ખબર હોવી જોઈએ, કારણ કે GS આપણો કોર સબ્જેક્ટ છે. તો એ ઇન્ફોર્મેશન તો જે સબ્જેક્ટિવ હશે, સામાન્ય હિસ્ટ્રીની કોઈ પૂછી લીધી, કોઈ પોલિટીની પૂછી લીધી, કોઈ જિયોગ્રાફીની પૂછી લીધી, એ તો તમને એક કેન્ડિડેટ તરીકે માની લો કે મેઇન્સ લખી છે એટલે એટલું તો પેનલ ચાહશે કે તમને આઈડિયા હોય જ. બીજું, તમને ઇન્ફોર્મેશન શું છે આ જ સમજાવવામાં પ્રોબ્લેમ છે. ઇન્ફોર્મેશન એટલે કોઈ પણ પ્રકારની ટેન્જેબલ કે ઇન્ટેન્જેબલ બરાબર વસ્તુ અથવા સેવા કે જે એક નાગરિક દ્વારા સરકારશ્રી જોડે માગવામાં આવશે, તો સરકારશ્રી એના પછી એ ડિઝાઇન હોય, ડેટા હોય, સ્ક્રિપ્ટ હોય કે કોઈ પણ પ્રકારનો સરકારનો આદેશ જાહેર કરતો પત્ર હોય એ નાગરિકને ઉપલબ્ધ કરાવો. તો તમારો કદાચ એરિયા આ પણ ખુલી જાય. અને ખુદ આપણે બધા જાણીએ જ છીએ કે ડાટા ઇઝ ધ વેલ્થ. તો તમારું તો આખું જે ઇન્ટરવ્યૂ છે એ ડાટા ઉપર પણ જતું રહે. અને એ પણ પૂછી લે કે વોટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઓફ ડાટા ઇન ધ 21st સેન્ચુરી. કારણ કે કોઈ પણ પ્રકારની બાબત ડાટા વગર પ્લાન કરવી ઇટ્સ ઇમ્પોસિબલ ફોર ધ ગવર્મેન્ટ. પછી એ રોજગારી હોય, ગરીબી હોય, બેરોજગારી હોય, કંઈ પણ વિષય હોય. તો આ બધા મુદ્દાઓ તો તમારા બહુ છે. તમારા ગ્રેજ્યુએશનના સાથે તમારું ડિપાર્ટમેન્ટ અને પાછું એમાંય તમારી જોબ સિલેક્શનની કેટેગરીઝ બહુ વાસ્ટ છે. એટલે જો તમે ચાહો તો આના અંદર કંઈ કહો છો તો પછી એને બહુ જ સારી રીતે તૈયાર કરીને જાઓ. અને પાછું એના જે સબ ક્વેશ્ચન બનશે, જેવી રીતે તમે કહી દીધું કે ભાઈ હું ખાનગી ક્ષેત્રમાં કામ કરું છું, તો કદાચ એ પણ ક્વેશ્ચન પૂછે તો પછી ખાનગીમાંથી જાહેરમાં શું કરવા આવું છે? એવી ખાનગીમાં કઈ ઓપોર્ચ્યુનિટી નથી કે જે તમને જાહેરમાં દેખાય છે. તો એક આ પણ છે મુદ્દો. તો ઘણું બધું કરવું પડશે તમારે. પછી આ ફિશિંગને એ તો તમને ખબર હોવી જ જોઈએ. પણ તમારો ભાવનગરનો એરિયા તો પણ સારો હતો, પણ બાકી બધા એરિયામાં હું માનું છું થોડું વીક છે તમે, અને એમાં સબ્જેક્ટિવ નોલેજ પુઅર છે. તો પણ તમારા 2 મીન્સના અંદર માર્ક્સ ઓન એન એવરેજ કરતાં સારા આવ્યા છે, એટલે માની લો કદાચ એ દિવસ તમારો સારો જ રહેશે અને તમારા સારા જ માર્ક્સ આવશે. તમે જો તમારું સબ્જેક્ટિવ નોલેજ જો સારું હોય ને તો તમે રિટર્નની અંદર તમારો સ્કોર એટલો સારો આવે કે તમને ઇન્ટરવ્યૂમાં પણ કદાચ કોઈ કારણસર ઇન્ટરવ્યૂ બરાબર ન જાય તો યુ હેવ દેટ ક્વેશ્ચન. એટલે થોડું સબ્જેક્ટિવ નોલેજમાં યુ નીડ ટુ વર્ક. અને લાસ્ટ થિંગ, તમારા અટાયર ઉપર થોડું વર્ક કરજો. ઓકે, જે તમે સિલેક્શન કર્યું છે લાસ્ટ ફાઇનલ ઇન્ટરવ્યૂના દિવસે, એ થોડું પ્રોપર પ્રોફેશનલ અટાયર હોય, બરાબર. એ પછી સપોર્ટ લઈને ના બેસો, તે થોડું આગળ બેસો. પછી વચ્ચે તમે શું કર્યું હતું, હાથ આમ મૂકી દીધો હતો, એ જેસ્ચર થોડા ઓડ લાગશે. ઓકે, હા, હું ધ્યાન રાખીશ. ચાલો.